ટ્રેનમાં હવે ફૂડ ખરીદવા પર તમને કોઈ છેતરી નહીં શકે, કારણ કે રેલવેનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેન્યુ દર્શાવવું ફરજિયાત છે. જણાવ્યું છે કે મુસાફરોની માહિતી માટે IRCTCની વેબસાઇટ પર તમામ ખાદ્ય ચીજોની યાદી અને કિંમતો આપવામાં આવી છે. તો બધી વિગતોની સાથે પ્રિન્ટેડ મેન્યુ વેઇટર્સને પૂરા પાડવામાં આવે છે અને મુસાફરોના માંગવા પર આપવામાં આવે છે. આ ઉપરાંત રેલવે મંત્રીએ કહ્યું, ભારતીય રેલવેમાં કેટરિંગ સેવાઓના મેન્યુ અને ચાર્જ વિશે મુસાફરોને જાગૃત કરવા માટે મેન્યુ અને ચાર્જની લિંક સાથે મુસાફરોને SMS મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે જ નિયુક્ત બેઝ કિચનમાંથી ખોરાકનો પુરવઠો, આધુનિક બેઝ કિચન સ્થાપવામાં અને જમવાનું તૈયાર કરતી વખતે વધુ સારી દેખરેખ માટે CCTV કેમેરા લગાવવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. તો ટ્રેનોમાં IRCTC સુપરવાઇઝર પણ તૈનાત કરવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ્સ પર QR કોડ ગોઠવવામાં આવ્યો છે, જેથી રસોડાના નામ, પેકેજિંગની તારીખ વગેરે જેવી જે માહિતી છે તે પ્રદર્શિત થાય. કિચનમાં નિયમિત સફાઈ અને સમયાંતરે જીવાત નિયંત્રણ દરેક કેટરિંગ યુનિટના નિયુક્ત ફૂડ સેફ્ટી અધિકારીઓ પાસેથી FSSAIનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સારી રહે અને સુનિશ્ચિત કરવા નિરીક્ષણ અને દેખરેખ માટે નિયમિતપણે ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવી રહ્યા છે. ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સારી રહે તે સુનિશ્ચિત કરવા નિરીક્ષણ અને દેખરેખ માટે નિયમિતપણે ખાદ્ય ચીજ વસ્તુઓ જે છે તેના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે.